ગારિયાધારમાં આલાભાઈ રબારી તેમના ભત્રીજાના કારખાને ગયા હતા, જ્યારે બે શખ્સો દ્વારા અભદ્ર ભાષા બોલી રહ્યા હતા. તે સમયે ના પાડતા ઉશ્કેરાઈ બે શખ્સો દ્વારા કરાયો હુમલો. ગારિયાધારમાં આલાભાઈ તેમના ભત્રીજાના કારખાને ગયા હતા, જ્યારે બે શખ્સો દ્વારા અભદ્ર ભાષા બોલતા હતા. ત્યારે આલાભાઈ તેમને ટપારતા કહ્યું કે અભદ્ર ભાષા ના બોલતા, અને ત્યારે જગદીશ દ્વારા ઉશ્કેરાઈ આલાભાઈ પર પાઇપ વડે હુમલો કરવામાં આવેલ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને સરટી હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, એસબી ન્યૂઝ, ભાવનગર. હા ભાઈ, કાર્યક્રમોની પાછળ લોકો દારૂ પીને અવારનવાર વગેરે ચાલતા હોય છે અને મોટો બુટલેગર છે. આજે સનેડો છે ને અને એનો એક સાગરીત હતો, જગદીશ કરી, બરાબર. એમને મને પાઇપ મારી સનેડે પકડી રાખ્યો. અવારનવાર આવવાના એ ઓછા હોય જ છે એને. કેટલા જણા હતા મારવાવાળા? બે જણા હતા સર. શું નામ? એકનું નામ સનેડો અને એકનું નામ જગદીશ. બીજું? બે જણા જ હતા એ મારવામાં. શું હથિયાર હતું ભાઈ પાસે? લોખંડનું પાઇપ હતું. સનેડે પકડી રાખ્યો, જગદીશે ઘા કર્યા છે. કોઈ જૂની અદાવત? મેં કોઈ જૂની અદાવત નહોતી. દારૂ પીને અવારનવાર બોલતા હતા ગાળીઓ. હું ત્યાંથી નીકળ્યો એટલે પૂછ્યું કે હું કેમ ગાળી બોલો છો, મારવા મળ્યા. માથાકૂટ કરવાનું કારણ? ગાળ્યું બોલતા હતા. મેં એને કીધું ગાળ્યું બોલોમાં એ અમારું કારખાનું છે. બરાબર. કઈ કઈ શું છે એ? અત્યારે કઈ જગ્યાએ? અત્યારે કઈ જગ્યાએ તમે આવ્યા? હું અહીંયા ભાવનગર